હેલો ખેડૂત મિત્રો, આજે જ્યાં જોઈએ ત્યાં માઇકોરાજા સાંભળવા મળે છે, પણ માઇકોરાજા હકીકતમાં છે શું એ અડધા ખેડૂતને ખબર નથી. અને ખબર નથી એટલું નહીં, એનો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ, અને એ ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે અથવા તો એ કઈ રીતે કામ કરે છે એ ખેડૂતને ખબર નથી. તો આપણે થોડી માહિતી માઇકોરાજા વિશે આજ લઈએ. હકીકતમાં જોવા જઈએ તો માઇકોરાજા એ એક પ્રકારની ફૂગ છે જે જમીનમાં રહેલ પોષક તત્વોને છોડ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. માઇકોરાજા આપવાથી છોડના મૂળ સાથે એક એવી પ્રકારની સાંકળ બનાવે છે જેના લીધે જમીનમાં રહેલ પોષક તત્વોને છોડ સુધી પહોંચાડી શકે અને છોડનો પૂરતા પ્રમાણમાં વિકાસ કરાવી શકે. માઇકોરાજાનો આપવાનો સમયગાળા 25 દિવસથી 35 દિવસનું વાવેતર કરેલ હોય, જે વસ્તુનું શાકભાજી હોય કે બીજી કોઈ, એમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને માઇકોરાજા એ મૂળનો વિકાસ કરે છે જેથી કરીને જમીનમાં દૂર સુધી રહેલ પોષક તત્વો છોડ સુધી મળે છે અને છોડનો સારો એવો વિકાસ થાય છે. જો તમારે હકીકતમાં માઇકોરાજા આપવું હોય અને ઓર્ગેનિક રીતે આપવું હોય તો એક સરળ ઉપાય છે. એક માટલામાં વધેલા ભાત રાખી અને સાથે ગોળનું દ્રાવણ કરી અને માટલા ઉપર કાપડ બાંધી અને વડ અથવા તો પીપળના થડની નીચે 7 દિવસ લગીને દાટી રાખવાનું ખાડો ગારીને. 7 દિવસ બાદ એને નીકાળ્યા પછી કોઈ પણ વાવેતરમાં તમે આપો તો સારું એવું રિઝલ્ટ જોવા મળે છે. તો આજે એક આપણે તરબૂચના પ્લોટમાં ઊભા છીએ અને તરબૂચમાં આપણે માઇકોરાજાનો ઉપયોગ કરેલ છે અને આ પ્લોટ માત્ર 40 દિવસનો છે. અને જેમ તમે જોઈ શકો તેમ તરબૂચનો સારો એવો વિકાસ થયેલ છે. તો આમાં હકીકતમાં આપણે માઇકોરાજા આપ્યું છે અને માઇકોરાજા આપ્યા પછી જળનો કેવો વિકાસ થયો છે એ તમને બતાવીએ. આપણે મલ્ચિંગમાં વાવેતર કરેલ છે તરબૂચનું, અને એમાં નીચે આપણે જોઈએ તો જો આ તમે જોઈ શકો છો, આ તરબૂચનો વેલો અવળો છે અને નીચે એની પાળું થઈ ગયું છે. આ પાળ દૂર સુધી રહેલ ભેજને પણ કપડી લે છે, જેથી કરીને તમારે પાણી પણ ઓછું આપવું પડે છે અને સારો એવો છોડનો વિકાસ થાય છે. તો ખરેખર કોઈ પણ વાવેતરમાં એક વખત માઇકોરાજા આપવું જરૂરી છે. ને જો કોઈ કંપનીનું લેવું હોય તો પણ બજારમાં મળી રહે છે અને તમે દેશી તરીકાથી ઘરે પણ બનાવી શકો છો. તો આ વિડીયો તમને કેટલોક ઉપયોગી બન્યો એ કમેન્ટ કરજો અને વધુમાં વધુ બને એટલું ખેડૂતોને શેર કરજો, જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય છે. જય જવાન, જય કિસાન.